જય દ્વારકાધીશ, જય મુરલીધર. મિત્રો, જો આ બફેલો 1 મહિના પહેલાં વેલ છે. અત્યારે એની હિસ્ટ્રી એવી છે તે કોન્સન્ટ્રેટ ખાતી નથી, પ્લસ દૂધમાં વાસ આવે છે, એનો બ્રીથ એટલે કે શ્વાસ ગંધાય છે, એવી હિસ્ટ્રી છે અત્યારે. જો, અને 10 લીટર દૂધ કરતી હતી, અત્યારે અડધું પણ નથી કરતી, તમે જોઈ શકો છો. અને જે એનું ડાયજેશન છે એ પ્રોપર થતું નથી. જો એ ડાયેરિયા છે, એનો કૂતરો છે, જોઈ શકો છો તમે. બફેલો બહુ સારી છે. એના જે લક્ષણો છે, જેની હિસ્ટ્રી છે, એ ઉપરથી આપણે અત્યારે ડાયગ્નોસિસ કરશું, પ્લસ આપણે એનું યુરિન ટેસ્ટ કરશું અને આગળ ટ્રીટમેન્ટ કરશું. મોસ્ટલી આ કિટોસિસનો કેસ કહી શકાય. અત્યારે કિટોસિસ મોસ્ટલી વધારે જાનવરોમાં થતા હોય છે, કારણ કે પૂરતા પ્રમાણમાં જે કોન્સન્ટ્રેશન, જે ડ્રાય મેટર, ગ્રીન મેટર જે બેલેન્સ્ડ નથી આપી શકાતું, એટલે આ પ્રકારનો રોગ થતા હોય છે. ખાસ કરીને હાઈલી પ્રોડ્યુસ્ડ એનિમલમાં જોવા મળતું હોય છે. એટલે ખાસ કરીને આ કેસ આપણે એને અત્યારે આઈવી ગ્લુકોઝ ચડાવશું, અને નર્વાઇન ટોનિક પ્લસ ટોનો, અને જે બીજું આપણે કિટોસિસમાં માટે જે ઇન્જેક્શન આપવાના છે એ આપશું અત્યારે. જુઓ તમે, ભેંસની કન્ડિશન પ્લસ એની સ્ટ્રક્ચર બધું જોવા મળે છે, કેવું છે એ કિટોસિસમાં તમે જોઈ શકો છો. ભેંસ બહુ સારી છે, માપની છે, દૂધની બહુ સારી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ કિટોસિસની સારવાર કરશું. થેન્ક યુ મિત્રો. જો આ પ્રકારના કેસ હોય, તમને ફિલ્ડમાં જોવા મળે, તમારી ઘરે કોઈ આવું જાનવર વિયેલું ને આ પ્રકારનું મિલ્કમાં પ્લસ એના શ્વાસમાં ને એમાં ગંધ આવતી હોય, તો તમે એને આ પ્રકારની સારવાર કરાવો તો એ તરત ક્યોર થઈ જતું હોય છે, અને એના પ્રોડક્શન તરત ઝડપી પાછું પીક લેવલ ઉપર આવી જતું હોય છે. એટલે આ વિડીયો બને એટલો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ અગેન. જય દ્વારકાધીશ, જય મુરલીધર.